નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના મણકામાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત. મિત્રો, ગયા અંકમાં આપ સર્વેને ખ્યાલ હશે આપણે અટક્યા હતા રાશિ, નક્ષત્રો, લગ્નો અને તેના 12 ભુવનો. આપણે આજે પણ ત્યાં જ અટકી પડવું પડશે, કારણ કે આપના બધાના ટેલિફોન કોલ્સ અને પત્રો અમને મળ્યા છે, જેમાં આપ સર્વેની એક જ ફરિયાદ અને એક રાવ છે અને સાથોસાથ લાગણી પણ છે કે ખગોળ વિદ્યા જ્યારે જ્યોતિષશાસ્ત્રથી અલગ નથી, તેને સંલગ્ન જ છે, તો ખગોળ વિદ્યાની વધુ વાત આ અંકમાં કરવામાં આવે. દર્શક મિત્રો, સમય અમારો સ્વામી છે, પરંતુ આપ સર્વે દર્શકો અમારા માટે સર્વોપરી છો. આપની લાગણીને આજના એપિસોડમાં જ સ્થાન આપી દઈએ છીએ. મિત્રો, ફરવા જવું કોને ન ગમે? કોઈ પૂર્વમાં ફરવા જાય, કોઈ પશ્ચિમમાં ફરવા જાય, કોઈ ઉત્તરમાં ફરવા જાય, કોઈ દક્ષિણમાં ફરવા જાય. ક્યારેક નાના બાળકની જેમ આપણને પણ તારામંડળમાં ફરવાની ઈચ્છા થાય, જે આપણા સૌ માટે શક્ય નથી બનતું. તો આવો આપણે આજે દિનેશભાઈના સથવારે આપણે ગ્રહોની સફરે જઈએ અને આપ સર્વે દર્શકોનું આ કાર્યક્રમમાં ફરીથી સ્વાગત કરીએ. આપ સર્વે દર્શકો વતી દિનેશભાઈનું સ્વાગત કરીએ. દિનેશભાઈ, આજના આ એપિસોડમાં, આજના કાર્યક્રમમાં અમારા દર્શકોને ગ્રહોની સફર કરાવો. નમસ્કાર દર્શક મિત્રો, આપની લાગણી માટે ખૂબ ખૂબ આભાર. અને આપની લાગણી પણ અસ્થાને નથી. બહુ સાચી વાત છે કે ખગોળ વગર જ્યોતિષમાં જવું એ બહુ ઝડપ ગણાશે. એટલે આપણે પહેલા દરેક ગ્રહોનો ત્યાં પર જઈને પરિચય મેળવી લઈએ, જેનો એંગલ હશે માત્ર સાયન્ટિફિક. તો શરૂઆત કરીએ આપણે સૂર્યથી. સૂર્ય ઉપર હિલિયમ અને એમોનિયા વાયુ વધુમાં વધુ છે, જેનું તાપમાન 2,70,00,000 ફેરેનહીટ સેન્ટીગ્રેડ જેટલું છે. આપણે અમદાવાદ કે રાજકોટમાં બેઠા હોઈએ અને 32 કે 48 ડિગ્રીની ગરમી થાય તો આપણે ઉકળાટ અનુભવીએ. આવા સંજોગોમાં પરેશભાઈ સૂર્ય ઉપર જવાની કલ્પના કેવી રીતે થઈ શકે? બરાબર. બીજા નંબરમાં વિચારીએ તો સૂર્ય જે પૃથ્વીથી સૂર્ય 14,96,00,000 કિલોમીટર દૂર છે, અને સમગ્ર સૂર્યમંડળમાં તેનું કદ આપણે જોઈએ તો સૌથી મોટામાં મોટો ગ્રહ અને સૌથી નાનામાં નાનો ગ્રહ, એ બેની વચ્ચેના ગ્રહ પ્રમાણેનું એનું કદ છે. ગ્રહોનો રાજા, પિતા, તેમજ પૂર્વ દિશાનો સ્વામી અને સત્વગુણી ગ્રહ છે. જ્યારે સૂર્ય વિશે વાત કરીએ તો જ્યોતિષને આપણે સંલગ્ન કરવાનું જ છે. તો સૂર્ય સામાન્ય રીતે એમની રાશિ 1 મહિનામાં બદલે અને પૂરું રાશિ ચક્ર પૂરું કરતા 1 વર્ષ લાગે. એટલે 30 કે 31 દિવસનો એનો રાશિ બદલવાનો સમય ગણી શકાય. અચ્છા, એટલે દિનેશભાઈ, આજે આપણે રાશિ બદલવાની વાત કરી કે 1 મહિનામાં 30 અથવા તો 31 દિવસના ગાળામાં સૂર્ય છે એક રાશિ બદલે છે. એટલે રાશિ એટલે જે વૃશ્ચિક છે, તુલા છે, એ જ રાશિને આપ વાત કરો છો ને? એ જ રીતે જન્મકુંડળીમાં જુઓ કે બ્રહ્માંડમાં જુઓ, બરાબર, જે રાશિમાંથી બીજી રાશિમાં એમનો જે પ્રવેશ થાય છે, બરાબર, એની વાત કરી. અચ્છા, ટ્રાન્ઝિટ પીરિયડ. બરાબર. તો સૂર્યની વાત અમારા દર્શકોને કર્યા પછી હવે અમારા દર્શકોને મંગળની સફર પણ કરાવી દો. મંગળ ઉપર ઘણા બધા સંશોધન થયા અને ચાલુ છે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે કેમ. આ બાબતે ઘણા બધા વૈજ્ઞાનિકો વર્ષોથી મચી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ પ્રયત્નો ચાલુ છે. ઈશ્વર કૃપાએ કોઈને પરિણામ મળે તો બહુ સારી વાત છે. મંગળ ઉપરનું વાતાવરણ લાવાના રસનું બનેલું હોવું જોઈએ, એવી એક ધારણા છે એસ્ટ્રોનોમિકલી. અને મંગળ પૃથ્વીથી જોતા 7,82,00,000 કિલોમીટર દૂર છે, અને ત્યાં આગળ 6,786 કિલોમીટરનો એમનો વ્યાસ છે. અને મંગળ ઉપર નું નીચામાં નીચું ઉષ્ણતામાન ક્યારેક -150 ડિગ્રી અને સૌથી વધુમાં વધુ ઉષ્ણતામાન માત્ર 15 અંશ, એટલે પ્લસ માઇનસ જોવા જઈએ તો ઘણો બધો તફાવત છે. એટલે ત્યાં જીવસૃષ્ટિ હોય કે કેમ, એ ખરેખર એક શંકાસ્પદ બાબત છે, પણ ક્યારેક સાબિત થશે તો આપણે ખૂબ આનંદ થશે. એટલે સામાન્ય તર્ક પ્રમાણે તો આપણે એવું માની શકીએ કે ત્યાં કદાચ જીવસૃષ્ટિ નહીં હોય, ના હોવી જોઈએ, કેમ કે આ વાતાવરણને વિચારતા એવું લાગે કે 15 અંશ મેક્સિમમ અને ઓછામાં ઓછું -150 ડિગ્રી તો ઠરીને ટીકરું થઈ જાય હોય. બરાબર. અને ઓક્સિજન વગર તો કેમ ચાલશે? બરાબર, એ ઓક્સિજન નથી. અચ્છા, હવે મંગળની વાત આપે કરી અને
મંગળ પછી જે વારે બુધ આવે છે, તો બુધના ગ્રહની પણ વિગતો અમારા દર્શકોને કહો. બુધ આપણી સૂર્યમાળાનો સૌથી નાનામાં નાનો ગ્રહ છે. બરાબર. અને બુધની એક બહુ સરસ ખૂબી છે કે બુધ સૂર્યની સામે એની હંમેશા એક જ સાઈડ દેખાડશે, એક જ મુખ દેખાડશે, બીજું મુખ નહીં બતાવે. એટલે બુધની ઉપર સૂર્યના જે કિરણો પડે કે સૂર્યનો જે પ્રકાશ પડે કે જે તાપમાન પડે એ એક સાઈડમાં ખૂબ જ મેક્સિમમ હશે તો બીજી સાઈડમાં એકદમ મિનિમાઇઝ, કેમ કે ત્યાં તાપમાન જ નહીં પડે. એટલે બુધ હંમેશા એનો એક જ ચહેરો સૂર્યને દેખાડી રહ્યો છે. અને બુધ આપણા પૃથ્વીથી 9,16,00,000 કિલોમીટર દૂર છે અને એમનો વ્યાસ 4,878 કિલોમીટરનો છે. અને મહત્વની વાત એ છે કે બુધ ઉપર કોઈ પણ પ્રકારનું વાતાવરણ જ નથી, એટલે ઓક્સિજન વગેરેનો તો કોઈ શક્યતા જ નથી. ત્યાં અતિશય ઠંડો પ્રદેશ, -200 ડિગ્રીનું તાપમાન. અને એનાથી સૌથી રિવર્સ વાત કે જ્યારે બુધ ઉપર સૂર્યના મેક્સિમમ પ્રકાશ આવતું હશે ત્યારે ત્યાંનું તાપમાન 370 જેટલું વધી જાય છે. અને પ્લસ બુધની એક બીજી ખાસિયત એવી છે કે ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું વધારે છે કે પૃથ્વી કરતા ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું વધારે કહી શકાય. આપણે પૃથ્વી ઉપર કૂદીએ અને બુધ ઉપર જઈને કૂદીએ તો આપણે પૃથ્વી કરતા 4 ગણું વધારે કૂદી શકીએ. આવી બુધની પરિસ્થિતિ છે. અને બુધ એ યુવરાજ છે, કુંવર છે, ઉત્તર દિશાનો સ્વામી છે અને રજોગુણી એમના ગુણ કહેવાય. એના લક્ષણ રજોગુણી છે. અને એ પણ દર મહિને વક્રી કે માર્ગી ન થતો હોય તો સામાન્ય રીતે દર મહિને એની રાશિ બદલી નાખે છે. અને પૂરું રાશિ ચક્ર બદલતા 12 મહિના થાય સૂર્યની માફક જ. અચ્છા. તો હવે જે શુક્ર ગ્રહ છે, ખાસ કરીને શુક્ર વિશે ઘણા બધા મત મતાંતરો છે, આમ જનતાના પણ છે અને જ્યોતિષકારોમાં પણ છે. પરંતુ અત્યારે તો આપ અમને આ શુક્ર ગ્રહની જ સફર કરાવો. શુક્ર એટલે પશ્ચિમના દેશોમાં એને વિનસની દેવી તરીકે ગણવામાં આવેલો છે. અને સૌંદર્ય પ્રધાન અને કલા ક્ષેત્રમાં એનું જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. બરાબર. પણ આપણે જ્યોતિષ વિશે જયારે વાત કરીશું ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ શુક્રના મહત્વની વાત કરીશું. બરાબર. અત્યારે આપણે શુક્ર ઉપર જઈ રહ્યા છીએ એ રીતે વિચારીએ તો શુક્ર ઉપર માત્ર અંગારવાયુ છે અને એનું એટલું બધું ગાઢ વાતાવરણ છે કે ત્યાં સૂર્યના પ્રકાશે ગાઢ વાતાવરણને વિચ્છેદ કરીને ત્યાં સુધી પહોંચી શકવા બહુ મુશ્કેલ છે. એટલે શુક્ર ઉપર કદાચ વરસાદ આવતો હશે કે એવી કોઈ પરિસ્થિતિ હશે તો એ પાણીનો ના હોય, અંગારવાયુનો વરસાદ છે. આવા અંગારવાયુના વરસાદમાં આપણે કેવી રીતે ત્યાં શુક્ર ઉપર જઈ શકીએ એ તમે મને સમજાવો. અચ્છા, એટલે દિનેશભાઈ, આપના જવાબમાંથી હું એવું સમજ્યો છું અને અમારા દર્શકો પણ એમ જ સમજ્યા હશે કે સૂર્યપ્રકાશ પણ શુક્ર સુધી નથી પહોંચી શકતો. હા. અને ધારો કે વરસાદ થાય તો એ વરસાદ છે પાણીનો નહીં હોઈ શકે, એટલું બધું ગાઢ ત્યાં વાતાવરણ છે. ગાઢ વાતાવરણ છે. અચ્છા. અને વરસાદ થાય તો પણ અંગારવાયુનો વરસાદ થાય એટલે બળીને સળગી જવાય. હવે આપણે એનું ડિસ્ટન્સ જોઈએ તો પૃથ્વીથી 4,21,00,000 કિલોમીટર દૂર છે શુક્ર આપણાથી. બરાબર. અને તેમનો વ્યાસ 12,103 કિલોમીટર તેનો વ્યાસ છે. સ્ત્રી ગ્રહ છે, ઉત્તર દિશાનો સ્વામી છે અને એનો ગુણ રજોગુણી છે. અચ્છા. હવે શુક્રની માહિતી તો અમારા દર્શકોને તમે આપી અને હવે જે બીજો ગ્રહ છે દર્શક મિત્રો પ્લુટો, એમની વિગતો પણ આપણે દિનેશભાઈને જ પૂછી લઈએ. દિનેશભાઈ, પ્લુટો વિશે પણ વાત કરો. હા પરેશભાઈ, બહુ સરસ વાત છે. પ્લુટોને આપણે જયારે એસ્ટ્રોનોમી ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એને ઇગ્નોર નથી કરી શકતા. જયારે જ્યોતિષ ઉપર વાત કરીશું ત્યારે આમના વિશે વધારે વિચારીશું. અને અત્યાર પૂરતું આપણે એવું જોઈએ કે પ્લુટો ઉપર શું હોવું જોઈએ તો ખૂબ નીચું ઉષ્ણતામાન છે, કેમ કે પૃથ્વીથી ખૂબ દૂર છે, સૂર્યથી પણ ખૂબ દૂર છે. અચ્છા. એટલા માટે ત્યાંનું ઉષ્ણતામાન -200 જેટલું છે. અચ્છા. અને ત્યાં બહુ અલ્પ પ્રકાશ છે, એટલે અંધકારનો ગ્રહ પ્લુટોને કહેવામાં આવ્યો છે. અને પ્લુટો પૃથ્વીથી 576 કરોડ કિલોમીટર 44,52,000
576 કરોડ અને 44 લાખ કિલોમીટર દૂર છે. આ પરિસ્થિતિ પ્લુટોની છે, જેનો વ્યાસ 2284 માઇલનો છે, રેડિયસ એટલો એમનો વ્યાસ છે. મને એમ છે પ્લુટોમાં જો કોઈ વાતાવરણ હોય તો એ મિથેન અને એમોનિયા વાયુનું હોઈ શકે, એ સિવાય કોઈ વાતાવરણ ત્યાં ના હોઈ શકે. એટલે ત્યાં આગળ જવું બહુ અશક્ય જેવું છે. પ્લસ આમનું પ્રેડિક્ટિવ એસ્ટ્રોલોજીમાં કેટલું મહત્વ છે એ આપણે જયારે જ્યોતિષના વાત કરીશું ત્યારે આગળ ઉપર ચર્ચા કરીશું. અચ્છા, એટલે આપે જે વાત કરી કે પ્લુટો ગ્રહ છે પૃથ્વી થી પણ ઘણો દૂર છે અને સૂર્યથી પણ ઘણો દૂર છે, અને કદાચ એના કારણે જ એવો તર્ક થઈ શકે કે ત્યાં વાતાવરણ નહીં હોય અને અંધકારમય ત્યાં હશે. બરાબર. હવે જે પ્લુટોની માહિતી અમારા દર્શકોને આપી, ત્યારબાદ દિનેશભાઈ ગુરુની પણ કંઈક વાત માંડો. ગુરુ એટલે પૃથ્વી કરતા 1300 ગણો મોટો ગ્રહ એટલે ગુરુનો ગ્રહ છે. બરાબર. અને ત્યાં એમનું આપણે અંતર જોઈએ તો પૃથ્વીથી ગુરુ 62 કરોડ 1,74,000 કિલોમીટર પૃથ્વી કરતા દૂર છે. અને તેનો વ્યાસ 1,42,984 કિલોમીટરનો છે. આના ઉપરથી તમને એવો અંદાજ આવશે કે ગુરુ સૌથી મોટામાં મોટો ગ્રહ અને પૃથ્વી કરતા 1300 ગણો મોટો ગ્રહ એટલે ગુરુ. ઘણા બધા ગ્રહોને ઉપગ્રહો હોય છે. આ ઉપગ્રહોની પણ જો આપણે અત્યારે જો ચર્ચા કરીશું તો ફરીથી સમયની પાબંદી આવશે. એક સામાન્ય વાત એવી કરી શકાય કે ગુરુને 12 પ્રકારના ઉપગ્રહો છે. જેમ પૃથ્વીને એક ચંદ્ર એક ઉપગ્રહ છે, એવી રીતે ગુરુને ત્યાં 12 પ્રકારના ઉપગ્રહો છે. ગુરુનું વાતાવરણ વિચારીએ તો ત્યાં -110 ડિગ્રી જેટલું નીચામાં નીચું ઠંડુ વાતાવરણ છે અને વાયુ પુષ્કળ પ્રકારનો ત્યાં આગળ વાયુ છે. બરાબર. હવે દિનેશભાઈ, આપે ગુરુની વાત કરી છે, ગુરુની વાત માંડી છે, પરંતુ આપણે આજે પણ અહીં જ અટકી જવું પડશે, કારણ કે આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ કીધું કે સમય અમારા સ્વામી છે. દર્શક મિત્રો, આ તકે ગુજરાતના પનોતા પુત્ર અને જાણીતા ખગોળ વિજ્ઞાની ડોક્ટર જે રાવલ એમ કહે છે કે જ્ઞાન છે એ ચાલીને માપે છે અને વિજ્ઞાન છે એ માપીને ચાલે છે. આ વિજ્ઞાનના માપો, ગ્રહોને અંતરો અને તેમનું વાતાવરણ આપણે દિનેશભાઈ પાસેથી આજે મેળવ્યું છે. આવતા અંકમાં વધુ માહિતી મેળવીશું. દરમિયાન આપ અમારા અંક જોતા રહેશો અને અમોને ખત પણ લખતા રહેશો, સૂચનો પણ કરતા રહેશો. આ તકે અમે આપની પાસેથી